દિલ્હી યુપી સહિત ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે। આ ઉપરાંત 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે। ભારતીય હવામાન વિભાગે પણ કેટલાક રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે। કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, પુડુચેરીમાં આગામી 7 દિવસ દરમિયાન વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદ પડશે। પશ્ચિમ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં 29 એપ્રિલથી 2 મે દરમિયાન વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે। ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે। પવનની ઝડપ નોર્મલ કરતાં વધારે થઈ ગઈ છે। ત્યારે ગુજરાતમાં એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં કેવું હવામાન રહેશે તે અંગેની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બનશે। ગુજરાતમાં કોઈક વિસ્તારમાં અતિ ગરમીને કારણે આ વિસ્તારોમાં લો પ્રેશર બને અને અચાનક બપોર પછી વાદળ બંધાય અને ઝાપટા પડી શકે છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં વહેલું ચોમાસું બેસી શકે છે। આંદમાન નિકોબારમાં 10 દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ જણાવ્યું કે કેરળમાં 24 મે ચોમાસું પહોંચી શકે છે, જ્યારે અનુમાનમાં 2 દિવસ વધતાઓહા થઈ શકે છે। ગુજરાતમાં પણ સમયસર ચોમાસું પહોંચી શકે છે। ગુજરાતને લઈને હાલ પાક્કી તારીખ નક્કી કરવું મુશ્કેલ છે। એક વખત કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ પાક્કો અંદાજ આવી શકે છે।